નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારા પેપર કેવા જાય છે ખાસ તમારે કોમેન્ટમાં જાણ કરવાનું હોય છે અને તમે દિલથી કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે વિદ્યાર્થી મિત્રો। પરંતુ ખાસ યાદ રાખજો, જ્યારે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ ત્યારે ઘણી વાર કહે છે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, આવો હાથ સાથ મિલાए સમાજ को શિક્ષિત બનાए। હવે વિદ્યાર્થી મિત્રો કે આ સેમિસ્ટર 4માં તમારા માટે લાસ્ટ એન્ડ લાસ્ટ વિડીયો કહેવાશે, કારણ કે આ એક સેમિસ્ટર નથી, આ છે તમારા વર્ષોની મહેનતની છેલ્લી ઘડી। તો એ દિવસને યાદ કરજો જ્યારે તમે શરૂઆત કરી હતી અને તમારા સપના માટે કંઈક મોટું બનવા માટેનો તમારે જુસ્સો હશે, અને આજે તમે અહીં છો અને તમારી માસ્ટર ડિગ્રી પણ પૂર્ણ કરવાની બારી પર છો। ચલો, તો આ માત્ર પરીક્ષા નથી વિદ્યાર્થી મિત્રો, તમારા સપનાને સાકાર કરવાની આ એક તક છે તમારા માટે। તો આપણે જે સબ્જેક્ટ છે ગ્રુપ માર્કેટિંગ એટલે કે ગ્રુપ નંબર 3 છે, એની અંદર માર્કેટિંગ સબ્જેક્ટ આવે છે। એની અંદર આપણે માર્કેટિંગ રિસર્ચ વિશે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છીએ। તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 છે ઇન્ટ્રોડક્શન। હવે એની અંદર જે ક્વેશ્ચન નંબર 1 આપેલો છે, માર્કેટિંગ સંશોધન સમજાવો, માર્કેટિંગ સંશોધનની પ્રક્રિયા સમજાવવાની છે। એક્સપ્લેન ધ માર્કેટિંગ રિસર્ચ એન્ડ એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ માર્કેટિંગ રિસર્ચ। તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે, તો આને ખાસ મહત્વ આપજો। ક્વેશ્ચન નંબર 2, માર્કેટિંગ સંશોધન કાર્યસૂત્ર, મહત્વ અને મર્યાદા સમજાવવાની છે। એક્સપ્લેન ધ સ્કોપ ઓફ ઇમ્પોર્ટન્સ એન્ડ લિમિટેશન ઓફ ધ માર્કેટિંગ રિસર્ચ। તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3, માર્કેટિંગ સંશોધન શું છે, માર્કેટિંગ સંશોધનની પ્રકૃતિ એટલે કે સ્વરૂપ અને મહત્વ સમજાવવાનું છે। વોટ ઇઝ ધ માર્કેટિંગ રિસર્ચ? એક્સપ્લેન ધ નેચર્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધ માર્કેટિંગ રિસર્ચ। ક્વેશ્ચન નંબર 4, માર્કેટિંગ સંશોધન પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરો, ડિસ્કસ ઇન ડિટેલ્સ ધ માર્કેટિંગ રિસર્ચ પ્રોસેસ। ક્વેશ્ચન નંબર 5, માર્કેટિંગ માહિતી સિસ્ટમ એટલે કે MIS સમજાવો, તો એક્સપ્લેન ધ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ। તો તમને વિદ્યાર્થી મિત્રો મેં ક્વેશ્ચન નંબર 1, 2 અને આ 5 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહું છું। આ બેઝ ઉપર તમારી શક્યતા રહેશે। નેક્સ્ટ એના પછી યુનિટ નંબર 2 છે રિસર્ચ ડિઝાઇન। એની અંદર આપણે વાત કરી તો ક્વેશ્ચન નંબર 1, માહિતી એકત્રીકરણ સમજાવો એટલે એક્સપ્લેન ધ ડેટા કલેક્શન, માહિતી એકત્રીકરણની પદ્ધતિઓની સમજાવો કે એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ઓફ ધ ડેટા કલેક્શન। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, નિદર્શનની જુદી જુદી પદ્ધતિઓ ઉદાહરણ સાથે સમજાવવાની છે। એક્સપ્લેન ધ વેરિયસ સેમ્પલિંગ ટેકનિક એન્ડ વિથ ધ ઇલસ્ટ્રેશન। તો વિદ્યાર્થી મિત્રો, આ જે સેમ્પલ છે એ તમને આવડવું જોઈએ, સેમ્પલિંગ ટેકનિકલ મેથડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। ચલો નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 3, સંશોધન ડિઝાઇન શું છે, વિવિધ પ્રકારની સંશોધન ડિઝાઇન એટલે કે વિગતવાર તમારે સમજાવવાની છે। વોટ ઇઝ ધ રિસર્ચ ડિઝાઇન? એક્સપ્લેન ધ ડિટેલ્સ ધ વેરિયસ ઓફ ધ ટાઈપ્સ ઓફ ધ રિસર્ચ ડિઝાઇન। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, નમૂના લેવાની પદ્ધતિ પર વિગત તમારે નોંધ લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। આ ક્વેશ્ચનને ખાસ તમે મહત્વ આપજો, કારણ કે અહીંયા તમને વેરિયસ મેથડ સેમ્પલિંગ મેથડ કીધી છે એટલા માટે। અને ત્યાર પછી પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટા, તો આ બે મેથડ તમને ખાસ ખબર હોવી જોઈએ। તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે કે પ્રાઇમરી ડેટા કલેક્શન મેથડ એટલે પ્રાથમિક માહિતી સંગ્રહની પદ્ધતિ। ચલો, તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અને હા, હવે આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે કદાચ તમારે પૂરો તો થઈ જશે, પરંતુ MCOM સેમિસ્ટર 4ની સફર પણ હવે પૂર્ણ થવા જઈ રહી છે, કારણ કે તમે કેટલાક સંઘર્ષ કરેલા છે, કેટલીક મહેનત કરેલી છે, કેટલાક ત્યાગ છે, અને પછી તમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા હશો। તમારા માતા પિતાના સપનો, તમારા પોતાની ઈચ્છાઓ અને બધું જ આ પરીક્ષા સાથે જોડાયેલું હોય છે વિદ્યાર્થી મિત્રો। તો હંમેશા ખાસ યાદ રાખજો કે મહેનત ક્યારે છે એ ધોકો નથી આપતી, જે મહેનત છે ને એ ક્યારે કોઈને ધોકો નથી આપતી। જે વિશ્વાસ રાખે છે એ જરૂરથી જીતશે। અને જરૂરથી હું એવી શુભેચ્છા આપું છું કે દરેક વખતે આપણા જે HGCના ચેનલમાં જે લોકોએ વિડીયો જોયેલો છે યુટ્યુબ પર, એ દરેક લોકો સારા માર્કે પાસ થઈ જાય, બસ। ચલો, તો ખાસ યાદ રાખજો, તમે જ્યારે પાસ થઈ જાઓ ત્યારે પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। ચલો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ક્વેશ્ચન નંબર 1ની આપણે વાત કરીએ એટલે કે યુનિટ નંબર 3 છે ડેટા એનાલિસિસ એન્ડ રિપોર્ટ પ્રિપેરેશન। તો એની અંદર ક્વેશ્ચન નંબર 1 છે માહિતી વિશ્લેષણ સમજાવો, માર્કેટિંગ સંશોધનમાં માહિતી વિશ્લેષણની પદ્ધતિ સમજાવો। ચલો, તો અહીંયા તમને કીધું છે કે ક્વેશ્ચન નંબર 1માં એક્સપ્લેન ધ ડેટા એનાલિસિસ, એક્સપ્લેન ધ ટેકનિક્સ ડેટા ઓફ ધ એનાલિસિસ માર્કેટિંગ રિસર્ચ।
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે વિદ્યાર્થી મિત્રો કે માર્કેટિંગ સંશોધન એપ્લિકેશન સમજાવવાનું છે. માપદંડ અને માપવાની પદ્ધતિ તમારે સમજાવવાની છે. એક્સપ્લેન ધ માર્કેટિંગ રિસર્ચ એપ્લિકેશન અને એક્સપ્લેન ધ મેઝરમેન્ટ એન્ડ સ્કેલિંગ ટેકનિક. તો આ પદ્ધતિ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે એમાં તમારે જો શોર્ટ નોટ સ્વરૂપે પૂછાતા હોય એવા ક્વેશ્ચન તો ડેટા એડિટિંગ અને કોડ એડિટિંગ છે, તો આ પણ ક્વેશ્ચન તમને કાલની પરીક્ષામાં આવશે. ટેબ્યુલેશન અને ગ્રાફિક પદ્ધતિ છે, અહેવાલની તૈયારી છે, વલણ માપવાની અને સ્કેલિંગ તકનીકી. ચલો તો અહીં તમે જોઈ શકો છો અને આ ઓલરેડી ક્વેશ્ચન મેં તમને કીધો હતો જ કે આ ક્વેશ્ચન તો તમારે આવશે અને આ બી ક્વેશ્ચન તમારે આવશે જ. ચલો તો આ બે ક્વેશ્ચનને ખાસ તમે કરીને જજો. ચલો નેક્સ્ટ ટેબ્યુલેશન છે, આ પણ કરીને જજો. શોર્ટ નોટ અથવા પ્રશ્નમાં પણ પૂછવાની શક્યતા રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી તો તમારું જે યુનિટ 4 છે પ્રોડક્ટ એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ રિસર્ચ ઇન ઇન્ડિયા. તો હવે આ જે ક્વેશ્ચન છે એમની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી. ક્વેશ્ચન નંબર 1 જાહેરાતમાં માર્કેટિંગ સંશોધન એપ્લિકેશન સમજાવવાનું છે. એક્સપ્લેન ધ એપ્લિકેશન ઓફ ધ માર્કેટિંગ રિસર્ચ ઇન એડવર્ટાઇઝિંગ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર આપણે જે ટૂંક નોંધમાં પૂછાય છે વેચાણ સેલ્સ અને વેચાણ અંદાજો. તો આ ક્વેશ્ચન તમે ખાસ કરી જજો વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના તમને શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે છે, કારણ કે જો તમારું પેપર છે લાંબુ કરવું હોય તો આ ટાઈપના ક્વેશ્ચન તમને ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર આપણે જે કીધું છે એમાં ભારતમાં માર્કેટિંગ સંશોધન છે, વેચાણ વિશ્લેષણ છે, માર્કેટમાં નૈતિક મુદ્દાઓ છે, વેચાણની આગાહી છે. તો આ બધા ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બની શકે છે એટલા માટે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને સ્ટાર કરી દઉં છું. એક તો આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3 ઇથિકલ ઇસ્યુ ઓફ ધ માર્કેટિંગ અને સોશિયલ ફોરકાસ્ટિંગ માર્કેટિંગ. તો આ બે ક્વેશ્ચનને વધારે મહત્વ આપજો. ચલો ગુજરાતી મીડિયમના ક્વેશ્ચન છે તો એમાં પણ આ જ ક્વેશ્ચન તમને જોવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 માર્કેટિંગ તો નૈતિક મુદ્દાઓની વિગતવાર તમારે સમજણ છે. એક્સપ્લેન ધ ડિટેલ્સ ઓફ ધ વેરિયસ ઇથિકલ ઇસ્યુ ઇન ધ માર્કેટિંગ. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જો એસજીસી સાથે જોડાયેલા રહો છો તમારા દરેક પગલે અમે તમને માર્ગદર્શન આપશું અને હવે સમય એ છે કે તમારા મહેનતના પરિણામના બદલવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમારું પણ પરિણામ છે એ જોરદાર આવે અને તમારા ભવિષ્ય માટે દિલથી હું શુભેચ્છા અને ધન્યવાદ કરું છું. ફરીથી આપણે પાછા મળશું. Thank you for watching this video. Like this video, share this video, follow with SGC.